સિંગવડ નગરમાં નીચાસવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આમ આદમી પાર્ટીના નેતા દ્વારા મુલાકાત કરાઈ। આ તારીખ 1/9/2025 સોમવારના રોજ સવારે 10 કલાકે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા દ્વારા સિંગવડ નગરના નીચાસવાળા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવી હતી। જોકે કહી શકાય કે ગત રોજ અને આજે વહેલી સવારથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સિંગવડ નગરના નીચાસવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું અને રોડ જે પાણીમાં ગરકાવ થયા હતા તેમજ કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને આમ આદમી પાર્ટીના જે સંગઠનના પ્રદેશ સંગઠનના મંત્રી છે નરેશ બારિયા છે તેઓ દ્વારા રોડ રસ્તાની અને સ્થાનિક લોકોની મુલાકાત કરવામાં આવી હતી અને પાણીના યોગ્ય નિકાલ ન થવા બાબતે ભાજપ સરકાર પર વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ બજારમાં નીચવાસ ફળિયામાં જે અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો કે અહીંયા પાણીનો ખૂબ ભરાવો થઈ ગયેલો છે। અહીંયા અવર જવર કરવી પણ મુશ્કેલ છે। આ ભાજપનો પાપ ફૂટ્યો છે, એના કારણે અત્યારે અહીંયા જે રહેતા તમામ નાગરિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે। અત્યારે અહીંયા નીકળાતું જ ના હોય તો એમની જોડે રહેલા માણસોની પરિસ્થિતિ શું હશે। અત્યારે આ પાણી રોકાઈ રહેલું છે, એના કારણે ગંદકી પણ અહીંયા ફેલાશે, સાથે સાથે લોકો બીમાર પણ પડશે, તો એની જવાબદારી કોની રહેશે? એ ખરેખર અહીંયા આપણા દાહોદ જિલ્લાના સંસદ સભ્ય તેમજ અહીંના 131 વિધાનસભાના ધારાસભ્ય એમને મારે કહેવું છે કે ખરેખર તમે તમારા આંગણામાં જો ચોકસાઈ ના રાખતા હોય, આ સિંગવડ બજાર એ એક તાલુકાનું રાજધાની છે, તો અહીંયા જ ચોકસાઈ ના હશે તો તમે ગામડાનો વિકાસ કેવી રીતે કરશો? આખા દાહોદ જિલ્લાનો વિકાસ કેવી રીતે કરશો? ખરેખર આ ભાજપવાળા ભ્રષ્ટાચાર કરવા રહેલા છે, જેના કારણે આ ચોમાસામાં આમ જનતાને તેમજ અહીં રહેલા તમામ નાગરિકોને ખૂબ હાલાકી ભોગવવા પડી રહી છે। ખરેખર અહીંયા કલેક્ટર સાહેબે પણ આવવું જોઈએ, તાલુકા વિકાસ અધિકારીએ પણ આવવું જોઈએ અને ખરેખર અહીંના લોકોની કેટલી હાલાકી પડી રહી છે। અમે પણ અહીંયા નીકળીએ તો અમારે પણ ઢીચણ પાણી આવે છે, ત્યાં લોકો જાતે મહેનત કરી રહ્યા છે, પણ એમને જે બાંધકામ કર્યું છે કે ગટર લાઈનનું કામ કર્યું છે એમાં પણ ભ્રષ્ટાચાર કરેલો હોવાથી અહીં ખૂબ હાલાકી વેઠવા પડી રહી છે। સર, તંત્ર દ્વારા આનો પાણીનો નિકાલ ના કરવામાં આવે તો આપણી ધરના શું રહેશે? સર, તંત્ર દ્વારા જો ટૂંક સમયમાં ના કરવામાં આવે આ પાણીનો નિકાલ તો અમે અઠવાડિયામાં જ અહીંયા ધરણા પર બેસવાના છે। તાત્કાલિક એમને જે પણ કાર્યવાહી કરવી હોય એ કરાવીને પછી જ આ પાણીનો નિકાલ કરે તો જ અમે ચૂકવાના છીએ।